અને માનસનો આ સુંદરકાંડ એક એવો કાંડ છે કે 7 કાંડમાં આપણે ત્યાં વધારેમાં વધારે જો કોઈ પાઠ થતો હોય ને તો એ છે સુંદરકાંડ. સુંદરકાંડ એ આખો સુંદર છે, જેને હનુમાનજીનો કાંડ પણ કહેવામાં આવે, જેને મહાત્માઓની ઉપાસનાનો કાંડ પણ કહેવામાં આવે. સુંદરકાંડની એક એક ચોપા એ પ્રત્યક્ષ હનુમાનજી સ્વરૂપે પ્રગટ થયેલી છે. અને આપણને પણ ક્યારેક સમય મળે, શનિવાર હોય, મંગળવાર હોય ને, ત્યારે સુંદરકાંડનો પાઠ એ અવશ્ય કરવો જોઈએ. કારણ કે આ પાઠ કરવાથી આપણું જીવન પણ સુંદર બને છે. માતાઓ બહેનોએ પણ પાઠ કરી શકાય, એવું નહીં કે સુંદરકાંડ હનુમાનજીનો છે એટલે આપણાથી ન થાય. ઘણા બહેનો એવું કહેતા હોય કે આપણે હનુમાન ચાલીસા ન બોલાય, પણ કોઈએ મનાઈ નથી કરી કે માતાઓ બહેનોને હનુમાન ચાલીસા ન બોલાય, હનુમાનના મંદિરે ન જવાય. હનુમાન ચાલીસામાં તો ગૌસ્વામીજી મહારાજે ચોખ્ખું એવું લખ્યું છે, જોયા પડે હનુમાન ચાલીસા હોય સીધી સાખી ગૌરીસા. જય રામ સુંદરકાંડનો પાઠ એ આપણને જ્યારે સમય મળે, શનિવાર હોય, મંગળવાર હોય, આ પાઠ આપણે બધાએ કરવો જોઈએ. વધારેમાં વધારે જો કોઈ પાઠ ગવાતો હોય તો એ છે સુંદરકાંડ. સુંદરકાંડનો પ્રારંભ એ ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ કરે અને સુંદરકાંડના પ્રારંભમાં હનુમાનજી મહારાજની સ્તુતિ કરે છે. સુંદરકાંડમાં એવી કથા છે કે હનુમાનજી લંકાનગરમાં જાય છે, ભક્તિની યાત્રા કરે, ભક્તિની ઉડાન ભરે અને સમુદ્ર ઉપરથી પસાર થાય છે હનુમાનજી મહારાજ. એટલે હનુમાનજીની આ ભક્તિ યાત્રામાં પણ વિઘ્નો નેડા છે, પણ એ વિઘ્નોને પાર કરતા કરતા હનુમાનજી લંકામાં આવે. લંકામાં પ્રવેશ કરે. લંકિની નામની રાક્ષસી હનુમાનજીને જ્યારે રોકે છે, પણ હનુમાનજી મહારાજ એ મુષ્ટિકાનો એક પ્રહાર કરી અને લંકિનીને લોહીના કોગળા કરતી ધરતી ઉપર ઢાળી દીધી છે. અને ત્યારે લંકિની કહેવા લાગી કે બ્રહ્માજીએ જ્યારે રાવણને વરદાન દીધું ને એ સમયે મને રાક્ષસ કુળના વિનાશની નિશાની કીધી છે કે કોઈ વાનરના હાથે જ્યારે તું માર ખાય અને ધરતી ઉપર ઢળી પડને, ભય પામને, ત્યારે માનજો કે રાક્ષસ કુળનો વિનાશ એ નજીકમાં છે. એટલે ભગવાનના અવતાર કાર્યનો તમે પ્રારંભ કર્યો છે. હનુમાનજીને એ લંકિની કહેવા લાગી કે જાવ લંકામાં જઈ અને રામનું કાર્ય કરો તમે. હનુમાનજી મહારાજે લંકામાં આવે, વિભીષણની સાથે ભેટો થાય, બે રામ ભક્તોનું મિલન થાય છે. અશોક વાટિકામાં આવે, સીતાજીની સાથે હનુમાનજી મહારાજ કે માં જાનકીના ચરણોમાં વંદન કરે. સીતાજીની સામે જ્યારે પ્રગટ થાય છે, ભગવાનની જે નિશાની રૂપી મુદ્રિકા લઈ આવ્યા છે. અશોક વૃક્ષ ઉપર બેઠા બેઠા એ મુદ્રિકા સીતાજીની પાસે ઘા કરી છે. અને અશોક વૃક્ષ ઉપર બેઠા બેઠા હનુમાનજીએ સીતાજીને રામકથા સંભળાવી છે. એટલે જ્યારે સીતાજીએ રામકથા સાંભળી એટલે સીતાજી કહેવા લાગ્યા કે જેણે મારા કાન તૃપ્ત થાય એવી રામની કથા મને સંભળાવી, એ ભાઈ તો મારી સામે પ્રગટ કેમ નથી થતો, મારી સામે આવે. એટલે હનુમાનજી એ સીતાજીની સમક્ષ પ્રગટ થાય છે, પોતાની ઓળખાણ આપે કે માં હું રામનો દૂત છું અને આ પ્રભુની મુદ્રિકાએ હું જ લઈ અને આવ્યો છું. સીતાજીને પહેલા તો વિશ્વાસ નથી આવતો કે ક્યાંક આ રાક્ષસ કોઈ માયાવી રૂપ લઈને આવ્યો હોય તો, પણ પછી હનુમાનજી મહારાજે સીતાજીની સમક્ષ ભગવાન રામનું એક જે છુપું નામ જે સીતાજી સિવાય કોઈ લેતું નહીં, કોઈને ખબર નથી, એ નામ લીધું છે. એટલે સીતાજીને હનુમાન ઉપર વિશ્વાસ આવી ગયો કે ખરેખર આ રામનો દૂત છે, રામનો નજીકનો માણસ છે.
હનુમાનને સીતાજીએ આશીર્વાદ આપ્યા, અજર અમરના આશીર્વાદ દીધા છે.